હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે। ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆત આડ ત્રિદવતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે। તેજ પવન સાથે ઠંડીનો સમકારો રહેશે। હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે। 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી રહેશે। જાન્યુઆરી મહિનો ઠંડોગો રહે તેવું અનુમાન છે। જમ્મુ કાશ્મીર સહિત દેશના ઉત્તરીય ભાગમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ભારતમાં જોરદાર ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે। ઉત્તર પૂર્વીય ઠંડા પવનની અસરને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો સમકારો જોવા મળશે। રાજ્યમાં નલિયાનું લઘુત્તમ તાપમાન ઘટી 11 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો। ગુજરાતના મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। ડીસામાં 13, ભુજમાં 14, રાજકોટમાં 14, વડોદરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।